જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાની ભરતીએ સંકટ ઊભું કર્યું છે. ગામના નવીનગરી વિસ્તારમાં દરિયાનું ખારું પાણી ઘૂસી આવ્યું છે. વર્ષો જૂની પાણીની પાળ તૂટી જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. ગામના ઉપસરપંચ સહિત સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દરિયામાં મોટી ભરતી આવે ત્યારે નવીનગરીમાં પાણી ફરી વળે છે. આના કારણે લોકોની રોજિંદી આવન જાવન અટકી પડી છે. ઉનાળાની ઋતુમાં પણ ગામમાં ચોમાસા જેવી સ્થિતિ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. જમીનદારોને રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અગાઉ તંત્રે દરિયાના પાણીને રોકવા પાળ બનાવી હતી, પરંતુ વર્ષોથી તેની યોગ્ય મરામત ન થતાં પાળ તૂટી ગઈ છે. હવે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવી મજબૂત પાળ બનાવે. આનાથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય અને લોકોને ભરતીથી રાહત મળે. નામ પટેલ ઈસુ ઇબ્રાહિમ આદમ. હું ઇસ્લામપુર ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ છે અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાળો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાળો આપણે એ કામ થયું નથી. ઓએનજીસી કર્યા પણ કીધું, પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાળો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. અને આજે અખાત્રીનો એ હોય જે પાણી વધુ આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે. પાણીના નિકાલ માટે હવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ઓએનજીસી જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા, એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓએનજીસીને આપ્યું. ઓએનજીસી એવું કીધું, અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા. એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો.